નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। છત્તીસગઢથી જાનૈયાઓ લઈને આવી રહેલી એક ખાનગી બસ ઓરસા ઘાટીમાં અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી। આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે। તો પ્રાપ્ત વિગતો અનુસાર છત્તીસગઢના બલરામપુરા જિલ્લાના મહારાજગંજ ગામથી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે 80 જેટલા લોકો બસમાં સવાર થઈને મહુવાડા આવી રહ્યા હતા। જી હા મિત્રો, ઓરિસ્સાના ઘાટીના વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ચીસાચીસ સાંભળી સ્થાનિક ગામીઓ અને મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ લેહતારના એસએમડી બિપિન કુમાર દુબે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મહુવાડાની સરકારી હોસ્પિટલ ઘાયલોથી ભરાઈ ગઈ હતી, જ્યાં સ્થાનિક ડોક્ટરો સાથે ખાનગી ક્લિનિકના પ્રેક્ટિશનરો પણ ઇજાગ્રસ્તોને સારવાર કરી રહ્યા હતા। કેટલાક ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।